નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે। આ સિઝનની અંદર જ્યારે ઘઉંનું વાવેતર હોય અને ઘઉં બાબતની આજે આપણે ચર્ચા કરશું। ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવી હોય ને તો ઘઉંથી આવી હતી અને એનો આપણે ડેટા જોઈને 2011-12ની અંદર 40 થી 42 લાખ મેટ્રિક ટનનું એનું ઉત્પાદન ક્ષમતા હતી, જે ઉત્તરોત્તર ઘટતી જાય છે। બીજી બાજુ ઘઉંના ભાવ ન મળવાના કારણે પણ વાવેતર ઓછા થાય છે। સાથે સાથે હાલની તબક્કામાં જોઈએ તો ઘર વપરાશ માટે ખેડૂતોને પોતાને અને ખેતમજૂરના જે લોકો કામ કરે છે એના માટે ઘણા ખેડૂતો અત્યારે ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે। ત્યારે આપણે ઘઉંની ટોપ વેરાયટી સારી કઈ વેરાયટી છે એની બાબતની ચર્ચા કરીશું। એની જમીનની માવજત કઈ રીતની કરવાની, ખાતરની વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું, એના બાબતની આજ આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો જમીનની તૈયારીમાં જો વાત કરવી તો ચોમાસું બાદ પાક લીધા બાદ ખેડ કરીને 15 થી 20 દિવસ જમીન તપવા દઈ અને કલ્ટિવેટરથી 2 વખત ખેડ કરી જમીનની ઝીણી ભરભરી બનાવી જમીનમાં તૈયાર કરતા પહેલાં સારું કોહવાયેલું ચાણિયું ખાતર, બાય કમ્પોસ્ટ ખાતર અથવા 20 ટન જેટલી જરૂરિયાત રહી છે બાયો કમ્પોસ્ટની। તો જો છાણિયું ખાતરની અવેજી ન હોય તો રાસાયણિક ખાતર આપણે વાપરવી છે અને એનું શિડ્યુલ આગળ હું તમને સમજાવું છું। હવે જમીનની વિભાગની અંદર જો ક્ષારી જમીન હોય, ભાસ્મિક જમીન, તો એની ફળદ્રુપતા સુધારવા માટે 1 ટન જેટલું જીપ્સનની ખાસ જરૂર છે। જીપ્સન જે જમીન ક્ષારી એટલે ભાસ્મિક જમીન છે એના માટે જરૂર પડે છે। હવે બિયારણની વાત કરવી તો બિયારણનો દર 120 થી 125 કિલોગ્રામ હેક્ટરે, 1 હેક્ટર એ 120 થી 125। વાવણીનો સમયને અનુરૂપ જાતની પસંદગી કરવા માટે ગુજરાત રાજ્યમાં શિયાળો ખૂબ જ ટૂંકો છે, જેથી સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે। ટૂંકમાં સમયસર વાવણી એટલે કે એની જો વાત કરું તો 10 તારીખથી 25 તારીખ નવેમ્બર મહિનાની એ સમયસર વાવણી છે। અને સમયસર વાવણી માટેની વેરાયટી જો હોય ને તો એ સારી એટલે ટૂંકમાં લોકપ્રિય થઈ ગયેલી વેરાયટી હોય તો લોકવન, GW496, GW322, GW366, GW190, GW503, GW273 અને GW1255 ડ્યુરમ અને GW1139। હવે લોકવન છે એ એનો હેક્ટરે દર છે ને બિયારણનો એ 125 થી 130 કિલો છે। એવી જ રીતે 496, 322 અને 366 એ હેક્ટરે 120 કિલોનું પ્રમાણ છે। જ્યારે GW190 છે એ 100 કિલોની દર છે એનો હેક્ટરનો। 273 નંબરની વેરાયટી GW જે છે એ 125 છે અને GW1255 અને 1139 એ 150 કિલોનું હેક્ટરનું પ્રમાણ છે। હવે આ સમયસરની વાવણીની વાતથી આપણે મોડી વાવણી હોય, મોડી એટલે કે 25 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી જે લોકોને કરવા માગે છે તો એવા લોકોને લોકવન પણ ચાલશે, સાથે GW173 એ પણ ચાલશે ને એનું પ્રમાણ હેક્ટરે 150 થી 160 અને 150 કિલોનું રહેશે ટૂંકમાં। હવે વહેલી વાવણીમાં એક વેરાયટી એવી પણ આવે છે GW190, એનું પ્રમાણ 100 કિલોનું છે। બિનપિયત ઘઉંની જે લોકોને પિયતની ઓછી વ્યવસ્થા હોય એવા લોકો માટે GW1 અને એ 206 નંબરની વેરાયટી છે જે બિનપિયતની છે, એનું પ્રમાણ હેક્ટરે 60 થી 50 કિલોનું છે। હવે મિત્રો આ બિયારણની વાત થઈ। બિયારણની જ્યારે વાત હોય ત્યારે ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો કૃષિ યુનિવર્સિટી અથવા તો ગુજકોમાસોલ અથવા તો સરદારના ડેપો આ જગ્યાએથી તમને ઘઉંના બિયારણો ઉપલબ્ધ થઈ જશે। સર્ટિફાઈડ, ટેગ મારેલા અને પાકા બિલ સાથે અવેલેબલ ઓલ ગુજરાતની અંદરથી ઘઉંનું બિયારણ મળી રહેશે। જે મેં આ વાત કરી ઘઉંની એ તમામ પ્રોડક્ટ તમારી નજીકના સેન્ટરમાં તમને મળી રહેશે। હવે બીજ માવજતની જો વાત કરવી તો જે લોકોને ઉધઈનું નુકસાની રહેતી હોય એવા લોકોને બાયફ્રેથિન 10 ઇંચી દવા 200 મિલી જથ્થો લઈ 5 લીટરમાં પાણીમાં મિશ્રણ કરી 100 કિલો બિયારણના ઘઉંને વાવણીના આગલા દિવસે પટ એને આપી દેવો, જે લોકોને ઉધઈ છે, જમીનજન્ય રોગ લાગતા હોય એવા લોકોને। હવે એની સિવાયના બીજા કસ્ટમર જે છે જેને
ઉધઈ જેવો પ્રશ્ન ન હોય એને વિટાવેક્સ છે, કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ છે, આવા કોઈ પણ વસ્તુના લઈ અને પટ લગાડી શકાય છે. એક વચ્ચે વાત કરી દો, બીજના પટ એ ખાસ અગત્યનો છે. એમાં તમે એઝોટોબેક્ટરનો પણ પટ લગાડી શકો છો. એઝોટોબેક્ટર તમારી નજીકની સેન્ટરમાં તમને મળી રહી છે. એઝોટોબેક્ટર એ જે કલ્ચર જે કહેવાય છે, કલ્ચરના બેક્ટેરિયા એ તમારી નજીકના એટલે કે ગુજ કોમર્શિયલ હોય, એગ્રી બિઝનેસ સેન્ટર હોય, એગ્રો સર્વિસ સેન્ટર હોય ત્યાંથી ક્રુપકો, ઇફકો બધી કંપની, સરદાર છે એ બધી કંપની બનાવે છે. તો મિત્રો આપણે હવે રાસાયણિક ખાતર એનું વ્યવસ્થાપનની જો વાત કરવી તો પિયત ઘઉંના જે આપણે વાવેતર કરવા જઈએ છીએ ત્યારે જો સાણિયું ખાતર 10 થી 12 ટન આપણે નાખેલું હોય તો રાસાયણિક ખાતરનો પ્રમાણ ઓછું રાખવું, અથવા તો એવા પણ ખેડૂતો છે કે જેમને સાણિયું ખાતર નખાતું જ નથી તો એને રાસાયણિક ખાતર લેવું પડે છે. અને જ્યારે રાસાયણિક ખાતર લેવાની વાત આવે ત્યારે ઘઉંના પાકને ધી ઇમ્પોર્ટેડ વસ્તુ હોય ને તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ, આ બે વસ્તુની ખાસ જરૂરી રહેલી છે. એ સાથે સાથે એમાં તમે ઝિંક સલ્ફેટ, પોટાશ એનો પણ એડ કરી શકો. હવે તમને હું રાસાયણિક ખાતરની જ્યારે બાબતની વાત આવે ત્યારે મહાધનનું 24-24 એ આપણે જે પ્રમાણ મુજબનો વપરાશ કરી શકાય છે. અથવા તો જો મહાધન 24-24 તમને ન મળે, ઉપલબ્ધ ન હોય તો નર્મદા ફોસ પણ લઈ શકાય છે. હવે 24-24 મહાધન જે છે એની અંદર નાઇટ્રોકેલ નાઇટ્રોજન અને નાઇટ્રોજન સાથે ફોસ્ફરસ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં છે. જ્યારે નર્મદા ફોસની અંદર પણ 20-20-0ના ગ્રેડમાં ઉપલબ્ધ છે. હવે ઝિંક સલ્ફેટ એમાં તમે એડ કરી શકો છો. જેને ઉણપ હોય તેવા ખેડૂતોએ ઝિંક સલ્ફેટ, અત્યારે ઝિંકના દાણાદાર ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે છે અને એ પ્રિવિક જેવી સારી કંપનીનું તમને દાણાદાર રૂપમાં પણ મળી રહે છે. અથવા તો તમારે ઝિંકની ઉણપ ન હોય અને પોટાશ જેવા સૂક્ષ્મ તત્વની જરૂર હોય તો તમે પોટાશનો પણ એમાં ઉપયોગ કરી શકો છો. સાથે સાથે દાખલા તરીકે તમે 24-24 મહાધનનું સિલેક્ટ કરવાના હોય તો તેની સાથે તમે એગ્રીકોન કાલા કીટ જે આવે છે એ 5 કિલો અને 10 કિલો પહેલું મોટા વીઘા પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો છો. જ્યારે બિનપિયત ઘઉંનું વાવેતર જે વિસ્તારમાં થાય છે એવા લોકો માટે જો વાત કરવી તો નાઇટ્રોજનની જરૂર પડે છે અને ફોસ્ફરસની જરૂર પડે છે. તો નાઇટ્રોજન 20 કિલો અને ફોસ્ફરસ 12.5 કિલો લેખે ને તમે એનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો પૂરતી ખાતરની બાબત આવે તો આ રાસાયણિક ખાતરના વ્યવસ્થાપનની અંદર જ્યારે 30 થી 35 દિવસનો સમય થઈ ગયો હોય ત્યાર પછીનું જે આપણે પૂરતી ખાતર નાખી છે એમાં તમે મહાધન 24-24નું સિલેક્ટેડ પ્રમાણ રાખીને, ઓછું પ્રમાણ રાખીને પણ આપી શકો છો. અથવા તો નાઇટ્રોજન એટલે કે યુરિયા પણ તમે એમાં આપી શકો છો. તો મિત્રો ઘઉંમાં નિંદામણ નિયંત્રણ માટે આપણે જો જોઈએ તો આ પદ્ધતિ જ્યાં નીંદણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય અથવા મજૂરથી નીંદણ કરાવવું આર્થિક રીતે પોસાય તેમ ન હોય ત્યાં ખૂબ ઉપયોગી. ઘઉંના ઉગાવવા પહેલાં દવા છાંટવાની જો વાત આવતી હોય તો પેન્ડિમિથિલિન જે આવે છે એ 1 કિલોગ્રામ સક્રિય ઘટક તત્વ હેક્ટરે 600 મિલીલીટર અથવા તો 55 મિલી 10 લીટર પાણીમાં, આનું પ્રમાણ 55 મિલી 10 લીટર પાણીમાં ઓગાળીને વાવણી બાદ ઘઉં ઉગ્યાના પહેલાં તમે એક સરખી રીતે છંટકાવ કરવાથી ખૂબ જ અસરકારક પદ્ધતિ છે અને મોટાભાગના નીંદણનો ઉગાવો થતો નથી. તો સૌને મારી અપીલ છે કે જે આ વેરાયટી મેં તમને ઘઉંની કીધી એ તમામ વેરાયટી આપણી અનુકૂળતા મુજબ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જે તમને તમારી નજીકના સેન્ટરમાંથી ઉપલબ્ધ થશે. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.